અને વિગતવાર સમાચારોની શરૂઆત કરીએ વોર બુલેટિનની શરૂઆત કરીને સૌથી પહેલા વાત કરવી છે એ વાવાઝોડાની જે ગુજરાતના તટીય વિસ્તારોમાં ટકરાય તો વધુ ખાનાખરાબી સર્જી શકે છે એ શક્તિ વાવાઝોડાની વાત કરવી છે। જો કે દ્વારકાથી હાલના સમયે તો આ વાવાઝોડું જે છે તે દૂર જઈ રહેલું જોવા મળી રહ્યું છે, પરંતુ એવી શક્યતાઓ છે કે તે આવતીકાલે તહીં પરત ફંટાય તેવી પૂરેપૂરી શક્યતાઓ છે અને અલગ અલગ જે દરિયાકાંઠાના વિસ્તારો છે તેને ગમરોળી શકે છે। ગુજરાતમાં અલગ અલગ જગ્યાએ તેની નહિવત અસર જોવા મળશે, પરંતુ દરિયાકાંઠામાં ખાસ એ વિસ્તારો છે કે જ્યાં વધુ વરસાદ વરસી શકે છે, ભારે પવન ફૂંકાઈ શકે છે, દરિયામાં કરંટ જોવા મળી શકે છે। માછીમારોને દરિયો ખેડવાની મનાઈ કરવામાં હાલના સમયે આવી છે। ईस्ट नॉर्थ ईस्ट वर्ड जो है मूवमेंट आएगा और ये गुजरात की तरफ थोड़ा मूवमेंट करेगा, लेकिन इससे पैनिक होने की आवश्यकता नहीं है क्योंकि इसका जो है इम्पैक्ट गुजरात के ऊपर बहुत कम देखने को मिलेगा। अगर हम बारिश की बात करें इस सिस्टम को देखते हुए, उसमें 8 तारीख को जो है गुजरात के कुछ हिस्सों में जो है एक आध जगह जो है हैवी रेनफॉल देखने को मिल सकता है रिकवर के बाद, जिसमें मुख्य तौर पे सौराष्ट्र के द्वारका, जामनगर, पोरबंदर जो डिस्ट्रिक्ट हैं इसमें एक आध जगह जो है बारिश हो सकती है। 4 से 7 तक जो है मेनली जो हमारा गुजरात है और जो उत्तर महाराष्ट्र का ये लॉन्ग एंड ऑफ और बाकी जो समुद्र है उत्तर पूर्व अरबियन सी है और उत्तर पश्चिम अरबियन सी है, केंद्रीय अरबियन समुद्र है, अरब सागर है, तो सारे के लिए विंड वार्निंग है। अभी जो विंड वार्निंग है सीवियर साइक्लोन स्टॉर्म है, इसलिए उत्तर पूर्व उत्तर पश्चिम अरबियन सी में 90-100 वेस्टिंग टू 115 प्रिवेल कर रहा है। यू टर्न लईने गुजरात तरफनी फरीथी दिशा थशे, गुजरात तरफनी दिशा थशे, पण ज्यारे पण ए साइक्लोन छे ए यू टर्न लेशे त्यारे ए नबळું पड़ी जशे, એટલે ઓમાન પાસે નબળું પડી અને પછી પાછું ફરીથી પૂર્વ દિશામાં ગતિ કરશે અને ઉત્તર પૂર્વ દિશામાં ગતિ કરી અને ગુજરાત તરફ આગળ વધશે। પણ આપણે અહીંયા બહુ ચિંતાનું કારણ નથી કેમ કે આ જે શક્તિ વાવાઝોડું છે એ જ્યારે યુ ટર્ન લેશે ત્યારે નબળું પડશે। એક ઓમાન તરફનું એન્ટી સર્ક્યુલેશનના કારણે, એન્ટી સાયક્લોનના કારણે આ વાવાઝોડું રિકવર થઈ અને ગુજરાતના તરફ આવી રહ્યું છે। જોકે ગુજરાતથી દૂર રહે છે અને લગભગ આગામી રવિવાર, સોમવાર કે મંગળવાર સુધીમાં તેની અસર ગુજરાતમાં વર્તાવા માંડશે। આ વાવાઝોડાની અસર લગભગ બહુ ખતરો હાલમાં તો જણાતો નથી ગુજરાત તરફ, પરંતુ વાવાઝોડાની સંતાકુકડી કેવું રમે છે તેના ઉપર આધાર રહેશે। હાલના સમયે તો કહેવામાં આવી રહ્યું છે કે વાવાઝોડું નબળું પડશે ને ત્યારબાદ ગુજરાતના વિસ્તારોમાં ત્રાટકવાનું છે, પરંતુ તે સમયે પણ 110 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાના છે। તેના કારણે તંત્ર સાબદું થયું છે, તંત્ર એલર્ટ પર છે। અલગ અલગ બંદરો પર 3 નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે। ઓખા બંદર પર 3 નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે। બાંગરોળ ખાતે પણ 3 નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે। દરિયાકાંઠા વિસ્તારોથી લોકોને દૂર રહેવાની સલાહ આપવામાં આવી રહી છે। દરિયામાં કરંટ અત્યારથી જોવા મળી રહ્યો છે અને આ આગામી 1-2 દિવસ સુધી ભારેથી અતિભારે વરસાદ જે છે તે આ વિસ્તારોમાં જોવા મળી શકે છે। લોકોના સ્થળાંતર કરવાની ફરજ પડે તો તે માટે પણ તંત્ર જે છે તે અત્યારથી જ સાબદું થયેલું ત્યાં જોવા મળી રહ્યું છે। તંત્ર હંમેશા સજાગ હોય છે। આપણા જિલ્લાના અને તાલુકાના તમામ કંટ્રોલ રૂમને સજાગ કરી દેવામાં આવે છે। 24/7 કાર્યરત છે। જિલ્લાના સર્વે અધિકારીશ્રીઓને પણ રવિવારની રજા સહિત સાવચેતીના ભાગરૂપે હેડક્વાર્ટર ના છોડવા અને અવેલેબલ રહેવા પણ સૂચના આપી દેવામાં આવી છે। એટલે હાલ કોઈ ભયભીત થવાની જરૂર નથી, પરંતુ બિલકુલ સજાગ અને સાવચેત રહેવા સર્વે નાગરિકોને અનુરોધ છે। આપને ખાસ કરીને જિલ્લાના માછીમાર ભાઈઓએ વિશેષ કાળજી લેવાની જરૂર છે, સજાગ રહેવાની જરૂર છે। હવામાન વિભાગની આગાહીને લઈને ખાસ વાત કરવામાં આવે તો જે દ્વારકાના અરબી સમુદ્રમાં હાલમાં ભારે કરંટ જોવા મળી રહ્યો છે। શક્તિ નામનું જે વાવાઝોડું હતું, આ વાવાઝોડું ક્યાંક ને ક્યાંક દરિયા તરફ, દ્વારકાના જે અરબી સમુદ્ર તરફ આવી રહ્યું છે। અને વાત કરીશ દ્વારકાના અરબી સમુદ્રની તો દરિયાઈ જે વિસ્તાર છે ત્યાં હાલમાં કરંટ જોવા મળી રહ્યો છે અને 8 થી 10 ઊંચા મોજા પણ ઉછળ્યા છે। સવાર કરતાં જે દરિયાની જે ગતિ છે તે તેજ થઈ ગઈ છે અને હાલમાં ઊંચા મોજા ઉછળ્યા છે, દરિયામાં કરંટ છે અને ઓખા બંદર ઉપર 3 નંબરનું જે સિગ્નલ લગાવી દેવામાં આવ્યું છે અને માછીમારી ભાઈઓ છે તેમને દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે અને તમામ જે માછીમારી ભાઈઓ છે તેમની બોટને દરિયાકાંઠે લાંગરવાનો હુકમ સરકાર દ્વારા, તંત્ર દ્વારા કરવામાં આવ્યો છે। અને હાલમાં કહી શકાય કે જે શક્તિ નામનું જે વાવાઝોડું છે તે વધુ ને વધુ દ્વારકા તરફ આવી રહ્યું છે અને મોડી સાંજ સુધીમાં ભારેથી અતિ ભારે વરસાદ પડે તેવી પણ હાલમાં સંભાવનાઓ જોવા મળી રહી છે અને દરિયામાં દ્વારકાનો જે અરબી સમુદ્ર છે ત્યાં ભારેથી અતિ ભારે કરંટ જોવા મળી રહ્યો છે।
અનિલલાલ, સંદેશ ન્યૂઝ, દ્વારકા. અરબ સાગરમાં સર્જાયેલ શક્તિ વાવાઝોડું હજુ પોરબંદરના સમુદ્ર કિનારાથી 420 કિલોમીટર દૂર છે. પોરબંદરનો સમુદ્ર છે તે પણ ગાંડોતુર બન્યો છે. હાલ જે પોરબંદરના સમુદ્રમાં ઊંચા ઊંચા મોજા છે તે ઉછળી રહ્યા છે. પવનનો પ્રભાવ પણ વધી રહ્યો છે. હાલ પોરબંદરના માછીમારો સાવચેતીના ભાગરૂપે પોરબંદરના બંદર પર પરત ફરી રહ્યા છે. બોટો છે તે બંદર પર લાંગરી દેવામાં આવી છે. હજુ પોરબંદરના જે માછીમારો છે એ સમુદ્રમાં ફિશિંગ કરીને પરત ફરી રહ્યા છે. વાત કરીએ હાલ પોરબંદર પોર્ટ પર 3 નંબરનું સિગ્નલ છે તે યથાવત છે. હજુ 2 દિવસ પોરબંદરના સમુદ્રમાં ભારે કરંટ રહેવાની સંભાવના છે. કેમેરામેન રવિ લાખાણી સાથે ઋષિ થાનકી, સંદેશ ન્યૂઝ, પોરબંદર. બોટો અને હોડીઓના ટોકનો હાલ ખરાબ હવામાનના કારણે તારીખ 30/9/25થી બંધ કરવામાં આવેલ છે, જે હજુ સુધી દરિયામાં કરંટ હોવાના કારણે તારીખ 5/10/25 સુધી લંબાવવામાં આવેલ છે. તમામની વચ્ચે શક્તિ વાવાઝોડાના કારણે માછીમારોને ભારે નુકસાન થવાનું છે, કારણ કે આગામી 5 દિવસ સુધી માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે, નિર્દેશો આપવામાં આવે છે. તેવામાં માછીમારોને હાલના સમયે જે રોજગારી છે તેનો પ્રશ્ન જે છે તે ઊભો થયો છે. તેના કારણે મોટી સંખ્યામાં, મોટી માત્રામાં નુકસાની જે છે તે માછીમારોને અત્યારે જોવા મળી રહી છે, કારણ કે અલગ અલગ વિસ્તારોમાં આ શક્તિ વાવાઝોડાના કારણે ભારે કરંટ દરિયામાં જોવા મળી શકે છે, ભારે વરસાદ જે છે તે જોવા મળી શકે છે. તેવામાં માછીમારોને દરિયો ન ખેડવા માટે સૂચના આપવામાં આવી છે, પરંતુ હાલના સમયે એ નુકસાનીના કારણે માછીમારો જે છે તે હેરાન પરેશાન થયેલા જોવા મળી રહ્યા છે. તો બીજી તરફ રાજ્યમાં આજે અલગ અલગ જિલ્લાઓમાં વરસાદી માહોલ પણ જામેલો જોવા મળ્યો, જેમાં વડોદરાના કરજણમાં વરસાદી માહોલ જામ્યો. વરસાદી વાતાવરણના કારણે વાતાવરણ જે છે તે ખુશનુમા બન્યું હતું. બીજી તરફ અલગ અલગ જગ્યાએ સાબરકાંઠામાં પણ વરસાદી માહોલ જોવા મળ્યો. બીજી તરફ ભરૂચ ખાતે પણ વરસાદી માહોલ જોવા મળ્યો છે. એટલે ઓવરઓલ 3 અલગ અલગ જગ્યાઓમાં, 3 અલગ અલગ જિલ્લાઓમાં વરસાદી માહોલના કારણે વાતાવરણ ખુશનુમા બન્યું છે. રસ્તાઓ ભીંજાયા છે, વાહન ચાલકોને થોડી ઘણી તકલીફ ચોક્કસપણે પડી હતી, પરંતુ આ વાતાવરણને માણતા કેટલાક લોકો પણ જોવા મળ્યા. વહેલી સવાર અને બપોર બાદ આ માહોલ જે છે તે અલગ અલગ જિલ્લાઓમાં જોવા મળ્યો, જેમાં કરજણ, સાબરકાંઠામાં પણ વરસાદી માહોલ જોવા મળ્યો. બીજી તરફ ભરૂચ ખાતે પણ વરસાદી માહોલ જામ્યો છે. ચોમાસાની વિદાય ગુજરાતમાંથી થઈ ચૂકી છે, પરંતુ આ પાછોતરા વરસાદના કારણે હવે ખેડૂતો જે છે તે હાલાકી ભોગવી રહેલા જોવા મળી રહ્યા છે. અને સૌથી વધારે તકલીફ અત્યારે ભુજના ખેડૂતોને થઈ રહી છે, કે જ્યાં વરસાદી માહોલ જામવાના કારણે જે ઊભો પાક છે તેમાં નુકસાનીની સ્થિતિ જોવા મળી રહી છે. મગફળી જે છે તે સાવ ભીની થઈ ગઈ છે. અતિવૃષ્ટિના કારણે આ પરિસ્થિતિ જે છે તે ખેડૂતોની જોવા મળી રહી છે. ખેડૂતો કહી રહ્યા છે કે સરકાર સત્વરે આ મામલાનો સર્વે કરાવે અને ખેડૂતોને રાહત આપે. મગફળી સદંતર નિષ્ફળ ગઈ છે. દાડમ પાકની અંદર જે ફ્લાવરિંગ છે એ સદંતર ડ્રોપિંગ થઈ ગયું. આપ જેમ જોઈ રહ્યા હો અત્યારે, તો મગફળી પોતે ઉપાડ્યા બાદ પણ અંદર ઉગી ગઈ, ખરાબ થઈ ગઈ બિલકુલ. ને અત્યારે ખેડૂતોની હાલત બહુ જ દયનીય અને ખરાબ છે. મગફળીમાં નુકસાન તો એટલું છે, ભરપાઈ થઈ શકે નહીં, પણ છતાં જો સરકારશ્રી યોગ્ય સર્વે કરી અને જે મગફળી અને દાડમ, કપાસ એની અંદર જો યોગ્ય સર્વે કરી અને ખેડૂતોને વળતર આપે તો ખેડૂતો માટે એક રાહતનું થઈ રહેશે. આ પાકમાં ઘાસચારો પણ બગડી ગયો. ઘાસચારો કોઈ ફૂગ થઈ ગયો એટલે ઘાસચારો કોણ કામ નહીં આવે. મગ છે, અડદ છે, કોઈ બી પાક, બધા પાક અટાણે 99% પાક ફેલ છે. એટલે આ બહુ નુકસાની છે. કપાસ તો કોઈ બિલકુલ કામ જ નહીં આવે. કપાસ અટાણે માર્કેટમાં લઈ જાય તો કોઈ વેપારી હામું નથી જોતા કપાસમાં, કે આવું નુકસાની બહુ છે વરસાદના કારણે. હજી સતત વરસાદ ચાલુ જ છે. કચ્છ જિલ્લામાં પાછોતરા વરસાદે ખેડૂતોની મુશ્કેલીમાં વધારો કર્યો છે. છેલ્લા 3-4 દિવસથી કચ્છમાં સતત પાછોતરો વરસાદ પડી રહ્યો છે, તેના કારણે ખેડૂતોના પાકમાં નુકસાન થયું છે. ખાસ કરીને મગફળી, કપાસ અને જે દાડમનો પાક છે તેમાં વ્યાપક પ્રમાણમાં નુકસાન થયું છે. મગફળીનો પાક છે તે તૈયાર થઈ ચૂક્યો હતો અને પાથરા પણ તમે અહીંયા ખેતરમાં જોઈ શકો છો. જે રીતે વરસાદ પડ્યો છે તેના કારણે મગફળીના પાકમાં મોટું નુકસાન થયું છે, સાથોસાથ કપાસના પાકમાં પણ નુકસાન થયું છે. ભુજ તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં છેલ્લા 3-4 દિવસથી વરસાદી માહોલ છે, તેના જ કારણે મગફળીના પાકમાં નુકસાન થતાં ખેડૂતો કંઈક ને કંઈક મુશ્કેલીમાં મુકાયા છે. આ વખતે મગફળીનું ઉત્પાદન વધુ આવશે તેવી આશા હતી, પરંતુ જે રીતે પાછોતરો વરસાદ પડ્યો છે તેના કારણે ખેડૂતોને મોટા પ્રમાણમાં નુકસાની સહન કરવાનો વારો આવ્યો છે. ત્યારે રાજ્ય સરકાર સત્વરે સર્વે કરીને ખેડૂતોને વળતર ચૂકવે તેવી માંગ હાલ ખેડૂતો કરી રહ્યા છે.
અલ્પેશ ગોસ્વામી, સંદેશ ન્યૂઝ, કચ્છ। તો એક તરફ કફ સિરપનો મામલો ગુજરાતમાં અત્યારે ચગેલો છે, બીજી તરફ એક મુદ્દો સુરતથી સામે આવ્યો, જેમાં એસઓજીએ પર્દાફાશ કર્યો છે નકલી ઘીનો અને 9,919 કિલો, જ્યાં લગભગ 10,000 કિલો જેટલો નકલી ઘીનો જથ્થો જે છે તે જપ્ત કરવામાં આવ્યો છે અને તેમના વિરુદ્ધ કાર્યવાહી પણ કરવામાં આવી છે। એવી 3 ફેક્ટરીઓ જે ધમધમી રહી હતી, નકલી ઘી બનાવતા હતા, કોરમ કેમિકલ થકી એ ઘી બનાવવામાં આવી રહ્યું હતું અને તેમના પર ગાજ વરસાવીને હવે કડકમાં કડક કાર્યવાહી જે છે તે કરવામાં આવી રહી છે। જે રેડની અંદર માધવ ડેરી પ્રોડક્ટ નામની એક કંપની બનાવી, એની આડની અંદર અલગ અલગ નામથી ઘીનું બોગસ પેકેજિંગ કરી અને માર્કેટમાં વેચતા હતા। અને એવું જાણવા મળ્યું કે કોસાડની અંદર જ બીજું ઈવા ઈબ્રો કરીને છે, ત્યાં કોસાડની અંદર જ ત્યાં બીજી જગ્યાએ તુરંત અમે રેડ કરી, તો ત્યાંથી એ પણ મોટા પ્રમાણમાં મોટા જથ્થાની અંદર એક ફેક્ટરી પકડી આવી। એનાથી પૂછપરછ કરતાં એની બાજુમાં અમે ગયા તો ત્રીજી પણ એવી ફેક્ટરી મળી આવી। જયેશ કુમાર રમેશચંદ્ર મહેસુરિયા, એક અંકિત ટેકચંદ પંચીવાલા, સુમિત જયેશભાઈ મહેસુરિયા અને દિનેશભાઈ તેજાજી ગેહલોત, આ જે અગાઉ આ લોકોના અમે પૂછપરછ વધુ કરી તો એ લોકો ડીસાના વતની છે અને ડીસાથી જ આ વસ્તુ આ લોકો શીખીને આવ્યા હતા અને છેલ્લા 2 વર્ષથી આ કામની અંદર આ લોકો કાર્યરત હતા। 9,000 કિલો ઘીનું જે જથ્થો છે તે જપ્ત કરવામાં આવી રહ્યો છે। સુરતના અમરોલી વિસ્તારમાં આવેલા અંજની ઇન્ડસ્ટ્રીમાં સુરત એસઓજી પોલીસે રેડ પાડી હતી અને રેડ દરમિયાન જે મોટો જે ઘીનો જથ્થો પકડી પાડવામાં ખૂબ જ ચોંકાવનારી વાત કે પામોલિયન ઘી અને વનસ્પતિ ઘીની અંદર કેમિકલ મિક્સ કરીને તેઓ અસલી જે કહેવાય કે ઘી બનાવતા હતા, દેશી ઘી બનાવતા હતા। સુરત શહેરના અનેક વિસ્તારોમાં આ તેઓ છે તે ઘીની સપ્લાય કરતા હતા। એસઓજી પોલીસે મોટી સફળતા મળી છે। જે પ્રમાણે આરોપીની વાત કરીએ તો આરોપી જયેશ કુમાર રમેશચંદ્ર મહેરુરિયા છે, તેની ધરપકડ કરવામાં આવી છે। બીજા આરોપીની વાત કરીએ તો અંકિતભાઈ પંચીવાલા છે, તેની આરોપી ધરપકડ કરવામાં આવી છે। ત્રીજા આરોપીની વાત કરીએ તો સુમિત કુમાર મહેસુરિયા છે, તેની પણ ધરપકડ કરવામાં આવી છે અને ચોથો આરોપી છે દિનેશ કુમાર ગેહલોત છે, તેની ધરપકડ કરવામાં આવી છે। આ ચારો આરોપી છે તે નકલી ઘી બનાવતા પોલીસના હાથે રંગે ઝડપાઈ ગયા છે। કોઈ પણ વસ્તુ હોય સુરત શહેરમાં નકલી મળી જશે, ત્યારે નકલીના કારોબારનો પર્દાફાશ થયો છે અને આ વખતે નકલી ઘી ઝડપાયું છે। કેમેરા પર્સન ભૂષણ ચૌધરી સાથે મનીષ પરમાર, સંદેશ ન્યૂઝ, સુરત। તો તહેવારોનો સમય છે ને તેવામાં વધુ રૂપિયા કમાવાની લાલચમાં કોઈ પણ ફરસાણના વિક્રેતાઓ અથવા તો મીઠાઈના વિક્રેતાઓ લોકોના આરોગ્ય સાથે ચેડા ન કરે, તેને લઈને આરોગ્ય વિભાગ સુરતમાં સાબદું થયું છે। ઘારી વિક્રેતાઓના ત્યાં આરોગ્ય વિભાગ દ્વારા ચેકિંગ કરવામાં આવ્યું છે, તપાસ કરવામાં આવી છે અને જરૂર જણાય તો કોર્ટ કેસ સુધીની કાર્યવાહી કરવાનું પણ મન આરોગ્ય વિભાગે હાલના સમયે બનાવ્યું છે। ભાગળ વિસ્તારમાં આરોગ્ય વિભાગ દ્વારા અલગ અલગ ઘારી વિક્રેતાઓને ત્યાં ચેકિંગ કરવામાં આવ્યું। ભેળસેળ કરનાર સામે કાર્યવાહી કરવામાં આવશે તેવું આરોગ્ય વિભાગનું કહેવું છે। ચંડી પર્વનો તહેવાર આવી રહ્યો છે અને સુરતી વાસીઓ કરોડો રૂપિયાનું ગારી અને ભૂસું આપતી જતા હોય છે, ત્યારે મહાનગરપાલિકા તરફથી અત્યારે ગારી વિક્રેતાના ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે। ભેળસેળયુક્ત જે ગારી હોય છે તેના માટે સેમ્પલ કલેક્ટ કરવામાં આવી રહ્યા છે। ખાસ કરીને વાત કરીએ તો ભાગર વિસ્તારની અંદર અત્યારે જે ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે। સૂચના અન્વયે સુરત મહાનગરપાલિકા વિસ્તારમાં આવેલી મીઠાઈની દુકાનોમાં ઘરે બનાવતી તથા વેચાણ કરતી સંસ્થાઓની આજે ચકાસણી કરવામાં આવી રહી છે। જે સંસ્થાઓમાંથી ઘરેના નમૂનાઓ લઈ પબ્લિક હેલ્થ લેબોરેટરી સુરત મહાનગરપાલિકા પ્રત્યે મોકલી આપવામાં આવશે અને જેનો પૃથક્કરણ અહેવાલ આવ્યો છે આગળની કાર્યવાહી કરવામાં આવશે। રિપોર્ટ કાયદા મુજબ 14 દિવસનો હોય છે, પણ જલ્દી મેળવવા માટે પ્રાયોરિટી આપવામાં આવે છે તહેવારો એટલે, ને જેની અગેન્સ્ટમાં કંઈ પણ પ્રોબ્લેમ આવે તો ફૂડ સેફ્ટી એક્ટ મુજબ કાર્યવાહી કરવામાં આવશે। સાહેબ, હવે તો ગણતરીના દિવસો બાકી છે, 3 દિવસ બાકી છે, આપ 14 દિવસની વાત કરી રહ્યા છો? ના, તરત જ આપવામાં આવે છે તહેવારના ટાઈમે, પ્રાયોરિટી મુજબ જલ્દી, જે મતલબ જલ્દી 1-2 દિવસમાં આવી જશે। જે કહેવાય કે અત્યારે કરોડો રૂપિયાની ગાડી બની ચૂકી છે, એ પછી સેમ્પલિંગ, તો કઈ રીતના કાર્યવાહી? ના, અત્યારે કામગીરી પણ ચાલુ છે, હજુ તહેવાર છે અને તરત એને કાર્યવાહી કરવામાં આવશે। કેમેરા પર્સન ભૂષણ ચૌધરી સાથે મનીષ પરમાર, સંદેશ ન્યૂઝ, સુરત। તો ભાઈ, સુરતમાં આરોગ્ય વિભાગની કાર્યવાહીને જોતા તો એવું લાગી રહ્યું છે કે સુરતના લોકોના આરોગ્ય સાથે ચેડા નહીં થાય, પરંતુ લોકોની કમર સાથે ચેડા થઈ રહ્યા છે, શરીરના અંગો સાથે ચેડા થઈ રહ્યા છે। તે તકલીફ ક્યારે દૂર થશે? સુરતના અલગ અલગ વિસ્તારો, સુરત શહેરના અલગ અલગ વિસ્તારો કે જેના રોડ રસ્તા જે છે હજુ પણ ખખડધજ હાલતમાં છે। સરકાર ભલે કે ભાઈ રસ્તાઓનું પેચવર્ક કામ પૂર્ણ થઈ ગયું છે, 80%, 90% કામકાજ પૂર્ણ કરી દેવાયું છે, પરંતુ સુરતમાં હજુ એવું કંઈ જ થયું નથી। અનેક જગ્યાએ ડિસ્કો રોડથી વાહન ચાલકો જે છે તે હાલાકી વેઠી રહ્યા છે। ખરાબ રોડ રસ્તા ને લોકોએ પોતાનો રોષ પણ ઠાલવ્યો છે।
રોડથી વરાછા વિસ્તારમાં જઈ રહ્યા હતા, ખાડા બહુ બધા ખાડા છે, ગાડી મિસ હેન્ડલ થઈ જાય, મતલબ બેલેન્સ આખું બગડી ગયું. આ ખાડા હંમેશાનો પ્રોબ્લેમ છે વરસાદ પછીનો, કે એની ટાઈમ બી વરસાદ આવે અને પછી ખાડા થઈ જાય, અને હાલત જો કેટલું ટ્રાફિક થાય છે, આના લીધે ઘણી સમસ્યા થાય છે. ખાડા તો આ તો સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનની દેન છે. ટેક્સ એડવાન્સમાં લેવાનો અને પબ્લિક સ્મશાને જ્યાં થશે રડતી મરે ને રડે, લોકોને કંઈ પડી જ નથી. વોટ લેવા આવે ત્યારે વોટ લેવા આવે છે. રોડનું તો નખો જ વળી ગયેલું છે. પાસિંગ ટાઈમ રોડમાંથી 5 મિનિટ લાગતો હોય, નહીં ભલે 15 મિનિટ લાગે છે. કહેવા માંગુ છું કે રોડ રસ્તાઓ ખાડાઓમાં બહુ ખાડા પડેલા છે. બનાવે તો એક દિવસમાં વરસાદ આવે તો એ ખાડા એવા જ થઈ જાય. 2 મહિનાથી આ રોડ એવો જ છે, બનાવતા નહીં બરાબર. ગાડી પકડી ગઈ છે પણ આ રોદાની હિસાબે રોજે માર્કેટમાં આવવાનું થઈ જાય. સરકારને ટેક્સટાઇલ માર્કેટમાં આવક ઘણી છે, સરકારને સસ્તા ટાઈમે રિપેર કરવા પડે ને. સૌ ભણે સૌ આગળ વધે, સરકાર એવું કહેતો છે, પરંતુ સરકારી શાળાઓમાં શિક્ષકો અને આચાર્ય જ નથી તો આખરે વિદ્યાર્થીઓ ભણે કઈ રીતે તે સવાલ છે. અને વારંવાર આ પ્રકારના મામલાઓ સામે આવે છે. લોકો બોલતા નથી, પરંતુ હવે લોકો બોલતા થયા છે. ડીસાના પમરુ ગામમાં એ બનાવ બન્યો કે જ્યાં શાળામાં 6 મહિનાથી આચાર્યની નિમણૂક કરવામાં નથી આવીને તેના કારણે લોકોએ તાળાબંધી કરી હતી. રોષે ભરાઈને લોકોએ તાળાબંધી કરી હતી અને કાયમી આચાર્યની નિમણૂક કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી. અમારા પમરુ પ્રાથમિક શાળામાં છેલ્લા 1 વર્ષથી આચાર્યની ઘટ છે. અમે ડીસા તાલુકામાં જે આનો લાગતા વળગતા અધિકારીઓને રજૂઆત કરી, જિલ્લામાં કરી, ગાંધીનગર રજૂઆત કરી, અમારા ધારાસભ્યને રજૂઆત કરી, છતાં પણ કોઈ અમને આચાર્ય આપતું નથી. આજે ગામના છોકરા છે, આજુબાજુના છોકરાઓ ગામમાં ખૂબ આવે છે, બધા ગરીબ છે, નેટ કરીને ફી ભરે છે, સામે પરીક્ષા ભીડાઈ રહી છે. આજે ગામ આખું ભેગું થઈ અને તાળાબંધી કરવાનો પ્રોગ્રામ રાખ્યો છે. અમારા ગામમાં 6 મહિનેથી આચાર્યની ઘટ છે. આચાર્ય હાજર થતા નથી. બધે લિખિત આપી દીધા છે, પણ કોઈ જવાબ મળતો નથી. જે કાર્યવાહી થશે એ અમે આગળ કરીશું. તો આચાર્યની નિમણૂક થાય એના બદલે તાત્કાલિક સોમવાર સુધી અમને જવાબ મળે. જો જવાબ નહીં મળે તો સ્કૂલ બંધ કરવાની અમે તૈયારી દર્શાવી છે. તરફ વાત રાજકોટની કરીએ તો જાતીય તાકાત વધારવાની દવા વેચનારા શખ્સો જે છે તે રાજકોટમાંથી ઝડપાઈ આવ્યા છે અને તેમના વિરુદ્ધ કડક કાર્યવાહી જે છે તે કરવામાં આવી રહી છે. ઓનલાઈન આ દવાઓ જે છે તેનું વેચાણ કરવામાં આવતું હતું. આ ઉપરાંત લોકોને ડરાવી ધમકાવીને દવા લેવા માટે કહેવામાં આવતું હતું. આ સમગ્ર મામલે જ્યારે ફરિયાદ કરવામાં આવી ત્યારે 9 આરોપીઓની પોલીસે ધરપકડ કરી છે અને વધુ કાર્યવાહી હાથ ધરી છે. ધમકીભર્યા ફોન કરી દવા ખરીદવા માટે દબાણ કરાતું હતું. એડવર્ટાઇઝમેન્ટ મૂક્યો કે ભાઈ સેક્સ પાવર વધારવાની દવાઓ એટલા રૂપિયામાં મળે છે, અમારી ગારંટી છે તમારી જો સેક્સ્યુઅલ પાવર છે વધી જશે. ત્યાં ક્લિક કરતાં એક લિંક ઓપન થાય છે. આ લિંકમાં જ્યારે કોઈ પણ માણસ પોતાની માહિતી અને ફોન નંબર મૂકે એના પછી એ લોકો શામાંથી ફોન કરતા હતા, પોતાની ઓળખ ડૉક્ટર કે MR તરીકે આપતા હતા. પછી એ લોકો કન્ફર્મ વાત થયા પછી કુરિયર કંપની થ્રુ દવાઈનો પેકેટ પાર્સલ મોકલતા હતા.